જય બાબારી મિત્રો, આજે વિડીયોના માધ્યમથી એક સરસ મજાના વિષય ઉપર ચર્ચા કરીશું. ફેમિલી માટે ગાડી લેવી કે રિક્ષા લેવી. પહેલા વિડીયોમાં આપણે ગાડી વિશે ચર્ચા કરી છે અને પાર્ટ 2 વિડીયો 2માં આપણે રિક્ષા વિશે ચર્ચા કરીશું. રિક્ષા લગભગ આખા ગુજરાતમાં સૌથી વધુ વેચાતું સાધન છે. લગભગ 3 થી 4 3 ઘર છોડીને એક ઘરમાં રિક્ષા જરૂરથી હોય છે. એટલે ગુજરાતની અંદર દરેક ઘરોમાં સાધનમાં જોઈએ તો રિક્ષાઓનું પ્રમાણ ખૂબ જ છે. રિક્ષા લેવાનો કારણો પણ એટલો જ સારો એવો હોય છે, એટલે લોકો રિક્ષા ખરીદે છે. રિક્ષા ગાડીની કમ્પેરિઝનમાં રિક્ષા સસ્તી પડે છે. તમે જૂની રિક્ષા લેવા જાઓ તો 1 થી 1.5માં સારી કન્ડિશનમાં સારા મોડલ તમને મળી રહે છે. એટલે ઘણા મિડલ ક્લાસ ફેમિલી અને મધ્યમ વર્ગના પરિવારો એ રિક્ષા લેવાનું પસંદ કરતા હોય છે. કારણ કે રિક્ષા લેવાથી એમનું ફેમિલી પોતે પણ એ રિક્ષામાં ફરી શકે છે અને તે લોકો તેના દ્વારા કમાણીનું સાધન પણ બનાવી શકે છે. એનું રીઝન કારણ એક જ છે કે આખા દિવસમાં તમે જે ગેસ પુરાવો છો એ ગેસ ફરવાની સાથે તમને બીજું ભાડું અને વર્ધીમાં જે કમાણી થઈ જાય છે, એટલે તમારો ગેસનો ખર્ચો 0 બરાબર થઈ જાય છે. એટલે તમને રિક્ષા સારી પરવડે છે. અને બીજું કારણ રિક્ષા લેવાનું કે લોકો એવું વિચારતા હોય છે કે બાઇક લેવા કરતાં રિક્ષા લેવી સારી. એનું પણ એક રીઝન કારણ હોય છે. કારણ કે બાઇક 2 પૈડાવાળું સાધન છે અને આખું ફેમિલી એમાં સેફ રીતે સવારી ટ્રાવેલિંગ કરી શકતું નથી. અને જો કોઈ પણ માણસ રિક્ષા લે છે તો એનું ફેમિલી સંપૂર્ણ રીતે તેમાં સારી રીતે બેસી શકે છે અને જો પણ જવું હોય લાંબા રૂટમાં જઈ શકે છે અને સેફલી પોતાના ઘરે પરત ફરી શકે છે. એટલે ગાડીની સરખામણીમાં રિક્ષા મિડલ ક્લાસ ફેમિલી અને ગરીબ ફેમિલી માટે એક ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ રહ્યો છે. એટલા માટે લોકો ગાડી કરતાં રિક્ષા લેવાનું વધારે પસંદ કરે છે. બીજું જોઈએ તો રિક્ષાનો ઉપયોગ જે ખેડૂત પરિવાર છે એ પોતાનું જે ઢોર ઢોકર હોય છે એના માટે ચાર લાવવામાં પણ કરતા હોય છે. એટલે રિક્ષા છે ને એ એવી વસ્તુ છે કે ઓલરાઉન્ડર જેવું કામ કરે છે. એટલે લગભગ બધા ફેમિલી રિક્ષા લેવાનું વધારે પસંદ કરે છે. કોઈ નવી રિક્ષા લે છે, તો કોઈ જૂની લે છે. જેમની જેવી આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે રિક્ષા લે છે. પછી કોઈ વ્યક્તિ પાસે આર્થિક સ્થિતિ સારી છે તો એ નવી રિક્ષા છોડાવે છે. કોઈ વ્યક્તિ જોડે આર્થિક સ્થિતિ સારી નથી તો એ સેકન્ડ હેન્ડ રિક્ષા લે છે. એટલે સેકન્ડ હેન્ડમાં 1 થી 1.5 લાખમાં સારી કન્ડિશનમાં રિક્ષા મળી જાય છે અને પોતાનું ફેમિલી પણ સાથે ફરી શકે છે અને એને વર્ધી અને પેસેન્જરથી પણ રિક્ષામાં સારી એવી આવક કરી શકે છે. એટલે મારું માનવું તો એવું જ છે કે નવી ગાડી સેકન્ડ હેન્ડ ગાડી લેવા કરતો જે પણ મિડલ ક્લાસ ફેમિલી અને ગરીબ ફેમિલી છે એના માટે રિક્ષાનો ઓપ્શન બેટર છે. આ સાથે રિક્ષા વિશેનું જે મારા પાસે જ્ઞાન વર્ણન હતું એ હું અહીંયા પૂરું કરું છું. આ સાથે મારો વિડીયો સમાપ્ત કરું છું.
અને જો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. આના આગળ મેં વિડીયો નંબર 1માં ગાડી વિશે ચર્ચા કરી છે. ગાડી લેવી કે રિક્ષા લેવી એટલે પહેલો વિડીયો ગાડીનો છે તે જોઈ લેજો, અને પછી આ બીજો વિડીયો રિક્ષા માટે છે એ પણ જોઈ લેજો. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો, જેથી કરીને હું તમારા માટે આવા નોલેજેબલ વિડીયો બનાવી શકું અને મારી ચેનલમાં પ્રસ્તુત કરી શકું. તો બધા જ ગુજરાતીઓને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું. તમારો સપોર્ટ હશે તો હું ખૂબ જ નોલેજેબલ વિડીયો તમારા માટે લઈને આવીશ, અને ખૂબ સારી મહેનત હું કરવા માગું છું. આપનો સપોર્ટ હશે તો હું ખૂબ જ પ્રગતિ કરીશ અને અવનવા સારા નોલેજેબલ વિડીયો સાથે પ્રસ્તુત થઈશ. તો મારી વાત અહીંયા પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.